શિયાળાની સ્પેશિયલ ચીલની ભાજી આપણે બનાવીશું. તમે ચીલની કઢી પણ કહી શકો છો. મારા બા ગામડેથી કાલે આવ્યા અને મારા માટે આ ભાજી સ્પેશિયલ લઈને આવ્યા છે. એમને ખબર છે કે મારી છોકરીને આ ભાજી બહુ ભાવે છે, તો લઈને આવ્યા છે. તેના ડાળખા આપણે અલગ કરી લઈશું અને ત્યારબાદ ગરમ પાણીમાં મીઠું નાખીને 5 મિનિટ માટે આપણે એને ઢાંકીને બાફી લઈશું. બફાયા બાદ પણ એનો કલર એવો ને એવો જ ગ્રીન કલર રહે છે. ત્યારબાદ આપણે એને કાઢી લઈશું. પાણી નીતરી જશે ત્યારબાદ આ જોઈ શકો છો, જો એકદમ સોફ્ટ થઈ જાય છે. અને ત્યારબાદ તેનું આપણે એક્સ્ટ્રા વોટર કાઢી લઈશું. ત્યારબાદ તેનો એક બોલ બનાવી લઈશું. આ બોલને સારી રીતે મસળી લઈશું. એકદમ ઝીણી ઝીણી ભાજી મસળી લેવાની છે. ત્યારબાદ આપણે 1 વાટકી ખાટું દહીં લેવાનું છે. ખાટું દહીં લીધા બાદ મેં 1 નાની વાટકી બેસનનો લોટ એડ કર્યો છે. આ ત્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકબીજામાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ફરીવાર તેને સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવવાની છે. એનો કોર્સ પાવડર કરીશું, એકદમ ઝીણી નથી કરવાની. ત્યારબાદ 3 ચમચી તેલ લઈને તેમાં જીરું એડ કર્યું છે, હિંગ અને સૂકા લાલ મરચાં અને લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરીને 1-2 મિનિટ માટે સાંતળી લઈશું. ત્યારબાદ તેમાં મેં હળદર એડ કરી છે. હળદરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે કઢીનું મિશ્રણ બનાવ્યું છે તે તેમાં એડ કરી લઈશું. જોઈતા પ્રમાણમાં તમારે જેવી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તમે પાણી એડજસ્ટ કરી લેજો. આ ભાજી ખરેખર જાડી જ ખાવામાં મજા આવે છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. લીલું લસણ એડ કર્યું છે મેં, અને મને તીખું થોડું ઓછું લાગ્યું હતું તો મેં લાલ મરચું પણ એડ કર્યું છે 1 ચમચી. ત્યારબાદ ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને રોટલા સાથે સર્વ કરીશું.